આપણે પદ હવે સાંભળીશું. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અમર પદ ઉભારો એક મિનિટ. ઓકે, દેખાય છે સંતોષ આનંદજી કે જરૂર નથી? હા, દેખાય છે. ઓકે. અમર પદ મોક્ષની આગળ અગર હોતે કદીક ક્ષિતિજ કવિ તે ઢૂંઢીને લખતે ગવાતે ત્યાં આપત જ ગીત. અમર પદ મોક્ષની આગળ અગર હોતે કદીક ક્ષિતિજ કવિ તે ઢૂંઢીને લખતે ગવાતે ત્યાં આપત જ ગીત. અગર હોતે કદી મોક્ષે જો પરી તો ત્યાં બો ઉઠી બેસાડે ચાહે ત્યાં રમાડત ત્યાં રમત ખો ખો. પરંતુ નિશ્ચલા કેવળ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ જ અનંતા જ્ઞાન પરમાનંદ સુખા પ્રત્યેક સ્થિર મિત્ર જ. અમર પદ મોક્ષની આગળ સદેહ મોક્ષ મૂર્તામૂળ પ્રગટ જ્ઞાની અહીં દીઠા પછી શું જાણવું વિશ્વેશ થયા છે વિશ્વરસ ફીકા. મીઠાસો જ્યાં સુધી લાગે જગતના કોઈ પણ ધ્યાને મળે નહીં ત્યાં લગી નિજ સુખ પરમ સુખ થાય નિજ ધ્યાને. અમર પદ મોક્ષની આગળ હૃદય સિતાર સુરીલી બજાવે સિદ્ધ સુર નવાજ અલોકી ધૂન મરમીલી સહેજ સહેજે મોક્ષ આપતરિયાત જગત વિસ્મૃત કર સત્સંગ સમયમાં સ્વપદે સ્થિરતા પ્રગટ જ્ઞાની સુચરણોમાં સમાધિ મોક્ષ લય લીનતા. અમર પદ મોક્ષની આગળ ચરણ અમૃત સજીવન જ્યાં છંટાયું ત્યાં કાયા કલ્પ પ્રમુખ પરમેશ સર્વોન્નત પરમ જ્ઞાને શ્રી મૂળ અલખ નવલ કર આપ નૂતન શ્રી જગત કલ્યાણી સિદ્ધ સંકલ્પ પ્રકાશક પૂર્ણ બ્રહ્માંડી હો વંદન મોક્ષદાની તલપ. અમર પદ મોક્ષની આગળ અગર હોતે કદી ક્ષિતિજ કવિ તે ઢૂંઢીને લખતે ગવાતે ત્યાં આપત જ ગીત ગવાતે ત્યાં આપત જ ગીત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આજે સચ્ચિદાનંદ. આજે કેમ તમે મળ્યું? બસ બુક લઈને બેઠો તો તે ચલો મેં કો આજે આ ગઈશું એમ. વેરી ગુડ. શું જાણવું છે આમાં? બસ આમાં દાદાનું જ્ઞાન આપણી જોડે હોય તો શું શું થાય છે
એનો શું એનું પરિણામ શું આવે એના વિશે આ બધું છે. જો ટાઈમ હોય તો શોર્ટમાં ટૂંકથી સમજાવો બધું ના, ટાઈમ બીજાને. છે જ, ટાઈમ છે હા આપણી હા પાસે, હા, તો સંતોષ. સમજાવો પહેલેથી, વાંધો નહીં. તો આખી દાદા ભગવાનની દશા ઉપર છે વાત યા આખું. હા એટલે કે અમરપદ મોક્ષની આગળ, એટલે કવિનું જે કહે ને, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિ, એ બરાબર. જે કહેવત છે એ થોડીક આમાં લીધું છે કે જો મોક્ષની આગળ પણ કંઈક હોત ને તો ત્યાં આ દાદા ભગવાનના એટલે કે આપત પુરુષના ગીત ગવાત. યા એટલે અહીંયા દાદા નથી લખ્યું, આપત લખ્યું છે. આપત છે ગીત. યા એટલે કે આપત પુરુષ, જે મૂળ પુરુષ હોય એને આપત પુરુષ કહેવાય. યા એટલે કે આપણી માટે દાદા ભગવાન એ મૂળ પુરુષ, આપત પુરુષ કહેવાય. આપતા પુરુષ, બરાબર. એટલે કે અગર મોક્ષની આગળ પણ કંઈક ક્ષિતિજ હોત, આગળ કંઈક હોત, તો કે હા ત્યાં આ આપત પુરુષના આપત ગીતો ગવા. બરાબર. એટલે પછી કવિરાજે પાછું એક પદમાં લખ્યું છે ને હા કે સિમંદર સ્વામીની સભામાં ગાય દાદા ધૂન, બરાબર. સભા પણ ગાય દાદા ધૂન. એટલે હા કે આખું કે એ જ્ઞાની પુરુષ છે તો કે એ શું છે એનું મહત્વ સમજાવવા માટેની વાત છે. તો બરાબર. કે એમને એ આ સિમંદર સ્વામી જે 360 ડિગ્રી કેવળ જ્ઞાન થયેલા, તીર્થંકરત્વ પામેલા, એમની પણ સભા જો દાદા ધૂન ગાતી હોય તો હા દાદા ભગવાન એટલે શું કહેવાય. એટલે કવિરાજે ઘણી ઘણી બધી જગ્યાએ કીધું છે પાછું તો કે આવતી 24ના ઘડવૈયા. હા એટલે ત્યાંથી અટક્યા નથી પાછા, તો કે આવતી કેટલી 24ના ઘડવૈયા છે. બરાબર. એટલે કે આ જેટલા જેટલા દાદા થકી પ્રાપ્ત થયેલું છે, જેને જેને દાદાના દર્શન થયેલા છે, એનું કેવું કલ્યાણ થશે એ કહેવા માંગે છે. બરાબર. કે આખું તીર્થંકર ગોત્ર ઉભું થાય એટલું બધું છે. હા એટલે આખી આખી એ જે વાત જે છે એ સમજવાની છે. બરાબર. તો કે એ આ જ્ઞાની પુરુષ ભેગા થયા, એના ઉપરથી આપણને આપણી પોતાની શું એ છે એ ખબર પડે. આપણને લાયકાત શું છે ને આપણને આપણી ખબર પડે. બરાબર. હવે આગળ પાછું શું કીધું? અગર હોતે કદી મોક્ષે. અગર હોતે કદી મોક્ષે. એક જ મિનિટ. સંતોષાન છે એ સામે, આગળ હોતી હે કભી મોક્ષ. હા, એટલે કે ઉપરી તો ત્યાંય ભો હોત. અગર હોતે કદી મોક્ષે, જો ઉપરી. એટલે દાદા ભગવાનને એમને નાનપણનો દાખલો આપીને સમજાવ્યું દાદા ભગવાને કે સાધુના પગ દબાવતા હતા, સેવા કરવા જતા હતા, પગ દબાવતા હતા. એટલે સાધુએ એમને કીધું જા બચ્ચા તુજે ભગવાન મોક્ષ में ले जाएंगे. કે ત્યારે અમને ખટકો થયો હતો અંદર કે જો ભગવાન મોક્ષે લઈ જનારા હોય અને મને મોક્ષમાં મળે અને હું ત્યાં બેઠો ને એનો સગો આવે તો મને ઉભો કરીને ત્યાં એના સગાને બેસાડે, મને બીજે ખસેડે. બરાબર. એટલે કે જો મોક્ષ માર્ગમાં કોઈ ઉપરી હોય તો એને મોક્ષ કહેવાય નહીં. મોક્ષ એનું જ નામ કહેવાય કે ત્યાં અંડર એન્ડ પણ ના હોય કે ઉપરી પણ ના હોય. એટલે કે એનું આખું આ ખુલ્લું કરી આપ્યું એમને દાદા ભગવાને કે જો ઉપરી હોય તો ઉપરી કોઈનો પણ ઉપરી હોય એટલે નીચે જે હોય એ ભયમાં જીવે કે હમણાં કંઈક કહેશે, હમણાં કંઈક કરશે, હમણાં ઉભો કરશે, આમ કરશે, તેમ કરશે. એટલે કે ઉઠી બેસાડે ચાહે ત્યાં, રમાડત ત્યાં રમત ખોખો. એટલે કે ખોખો એટલે ખોખોની રમત આપણે રમેલા જ છે બધા. એ ખોખોમાં શું હોય કે પેલો પાછળ આવે ને ખો આપે એટલે પેલા દોડવું જ પડે ઉભા થઈને, છૂટકો જ નહીં. એટલે કે આ આખી મોક્ષ માર્ગની રમત આવી થઈ જાત.
જો ઉપરી હોત તો. પણ કે મોક્ષમાં કોઈ ઉપરી હોય નહીં, બધા સરખા હોય. કોઈ અંડર એન્ડ પણ નહીં અને કોઈ ઉપરી પણ નહીં, તો જ એને મોક્ષ કહેવાય. એટલે આખો એ મોક્ષની જે માન્યતા લોકોમાં જે ચાલતી હતી ને, એ આખી તોડી આપી એમણે. કે ભગવાન મોક્ષે લઈ જશે, ભગવાન મોક્ષે લઈ જશે. દાદા કે ભગવાન તારું સ્વરૂપ છે, એ તને મોક્ષે લઈ ના જાય, તારું સ્વરૂપ જ ભગવાન છે. બરાબર. પણ એની ઓળખાણ થઈ નથી. એટલે આગળ શું કીધું? પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ જ, અનંતા જ્ઞાન પરમાનંદ, સુખા પ્રત્યેક સ્થિર મિત્ર જ. હા, એટલે કે આખું આ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ થાય ને ત્યારે કામ થાય. બરાબર. એટલે આપણને બધા મહાત્માઓને જ્યોતિ સ્વરૂપ સિદ્ધ કરી આપ્યું છે. હા, હું શુદ્ધાત્મા છું, એ પરમ જ્યોતિ સ્વરૂપ છું. એટલે કે આપણે સિદ્ધ સ્તુતિમાં, આપણે ચરણ વિધિમાં બોલે છે, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું હું. તો કે એ આખું છે. પણ કે અટકેલું કઈ જગ્યાએ છે? આ બધું અટકેલું કઈ જગ્યાએ છે? તો કે મીઠાશો જ્યાં સુધી લાગે જગતના કોઈ પણ ધ્યાને, મળે નહીં ત્યાં લગી નિજ સુખ, પરમ સુખ થાય નિજ ધ્યાને. એટલે કે હજુ જ્યાં પણ વિનાશી વસ્તુમાં જ્યાં જ્યાં મીઠાશો લાગે છે ને, ત્યાં ત્યાં સુખ ખવરાઈ જાય છે. બરાબર. એટલે કે આપણને સદૈવ મોક્ષ મૂર્તા મૂર્ત પ્રગટ જ્ઞાની અહીં દીઠા, પછી શું જાણવું વિશ્વે, થયા છે 20 વર્ષ ફિક્કા. એટલે જે 20 વર્ષ ફિક્કા થવા જોઈએ, તો કે એ જેમ જેમ આ મીઠાશો ઉડશે એમ એમ 20 વર્ષ ફિક્કા થતા જશે. બરાબર. એટલે કે જ્યાં સુધી જે ધ્યાને પણ મીઠાશ લાગે છે ને, ત્યાં સુધી આપણું સુખ આવરાય છે. બરાબર. એટલે આપણો પ્રયોગ પુરુષાર્થનો ભાગ શું છે? તો કે આ દિવસ દરમિયાન મારું સુખ કઈ કઈ જગ્યાએ આવરાય છે? તો કે હવે આપણે પુરુષાર્થી થયા, આજ્ઞાધારી થયા. એટલે આપણું એનાલિસિસ, આપણું અંદર પ્રોગ્રેસનો ભાગ શું, દશાનો ભાગ શું? તો કે મેક્સિમમ આપણો ભાગ દિવસનો જેટલા પણ શ્વાસોશ્વાસ છે, એ આપણે પોતાના સ્વસુખના આરાધનામાં જાય, એ આપણો પુરુષાર્થ કહેવાય. બરાબર. એ આપણો પ્રોગ્રેસ કહેવાય. તો કે આ પ્રોગ્રેસ કોણ ના થવા દે? તો કે આ જગતની વિનાશી વસ્તુમાં જે મીઠાશો માની છે ને, એ પ્રોગ્રેસ નથી થવા દેતો. કસાઈ કોણ ઉભો કરે? તો કે આ મીઠાશો ઉભી કરે છે. બરાબર. તો કે આ મીઠાશો ફિક્કી થઈ જાય ને, તો કામ થઈ ગયું. એટલે કવિરાજે પાછા એક પદમાં લખ્યું છે કે મોક્ષનું પલ્લું નીચે નમવું જોઈએ. આત્માનું પલ્લું નીચે નમવું જોઈએ, અને પૂતગલનું પલ્લું ઉપર ઉઠવું જોઈએ. એટલે કે આ બધા થર્મોમીટર આપ્યા છે આપણને. રૂટીન વ્યવહારની અંદર, રૂટીન જીવનની અંદર આપણે કઈ જગ્યાએ છે ને, આના ઉપરથી આપણને ખબર પડે કે આપણે આત્માના ભાગની અંદર કેટલા છે અને પૂતગલના ભાગની અંદર કેટલા છે. એટલે કે જ્યાં 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 મીઠાશો લાગે છે, એ આખો પૂતગલ ભાગ થઈ ગયો. અને પૂતગલ બાજીમની અંદર એ શ્વાસોશ્વાસ ગયા, એટલે આપણું પોતાનું સુખ અવરાઈ ગયું. બરાબર. એટલે કે આ મીઠાશો ઉપર બહુ કામ કરવાનું છે મહાત્માઓએ આપણે. બરાબર. કારણ કે આખો દિવસ આપણે જોઈએ તે મીઠાશ, આ મીઠાશ કેવી? દાદા પાછા કે પેલો દાદર થયું, ખરજવું થયું હોય ને, એના જેવી છે. એ ખંજવાળ્યા જ રાખે, ખંજવાળ્યા કે મીઠી ખંજવાળ આવે. ખંજવાળા મીઠું લાગે, લોહી નીકળે તો એ મીઠું લાગે. એટલે કે આ વિષયના સુખો, લક્ષ્મીના સુખો, ઇન્દ્રિયોના સુખો બધા આવા છે કે એમાં ખરેખર મીઠાશ છે નહીં, પણ માનેલી છે એટલી બધી મીઠાશ
એટલે એ આપણને ખેંચી જાય છે, હા અને એ ખેંચી જાય છે એટલે આપણું પોતાનું જે સ્વપદ પ્રાપ્ત થયેલું છે એનો જે આનંદ ઉલ્લાસ જે હોય એ મોળો પડી જાય છે. બરાબર હકીકતમાં એ વિષયોના સુખ, ઇન્દ્રિયોના સુખ એ મોળા પડવા જોઈએ. બરાબર પણ એની જગ્યાએ હજુ એની ઉપર કામ એટલું થયેલું નથી આપણાથી, એટલે એ આપણી ઉપર હાવી થઈ જાય છે. બરાબર પણ છતાં દાદાએ શું કીધું કે ગમે તે આવ્યું પણ આપણે એના પક્ષમાં નથી એટલું આપણે રાખવા અંદર. બરાબર કારણ કે વ્યવહાર હાથમાં નથી, હમ પણ એના પક્ષમાં રહેવું કે ના રહેવું એ આપણા હાથમાં છે. હાથમાં છે. બરાબર એટલે દાદા શું કે કઈ પણ થાય તો કે હું તારા પક્ષમાં નથી, ત્યારે એ મોડું પડતું જશે. બરાબર જ્યાં સુધી એનો પક્ષ લેવાતો જશે ત્યાં સુધી મોડું નહીં પડે. અને આપણે આમ સામાન્ય બધે વાત કરીએ કે ભૂલોથી મુક્ત થવું છે, ભૂલોથી મુક્ત થવું છે, ભૂલોથી મુક્ત થવું છે, પણ હજી ભૂલોનો કેટલો લેવાઈ જાય છે, પક્ષ લેવાઈ જાય છે, એ આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે. આપણે કહીએ ખરા કે મારાથી ભૂલ થઈ, પણ એના પક્ષમાં આવીએ છીએ. હવે જ્યાં સુધી એનો પક્ષ તૂટે નહીં ત્યાં સુધી એનાથી મુક્ત થવાય નહીં. આપણે કહીએ કે ભૂલ થઈ, મેં પ્રતિક્રમણ કર્યું, માફી માંગ્યું, આ કર્યું, તે કર્યું, પણ કે તૂટતું કેમ નથી? તો કે ક્યાંક ને ક્યાંક એના પક્ષમાં છે હજુ. હવે એના પક્ષમાં છે ત્યાં સુધી એ તૂટે નહીં. એટલે કે એનો પક્ષ લેવાનો બંધ કરવો પડે આપણે, અને એ આપણી મરજીનો ભાગ છે. બરાબર એવું છે. એટલે કે આ આગળની જે બધી છે એ આખી વાત બધી સંગીતની વાત કરેલી છે, પણ કે સંગીત પણ ક્યારે મધુર લાગે તો કે સુર, તાલ બધું એક સાથે લયમાં હોય ને ત્યારે એ સરસ લાગે. એનો રિયાઝ કરેલો હોય ત્યારે એ સારું લાગે. અત્યારે આપણે પદ ગાયું તો રિયાઝ કરેલો હોય, સાંભળેલું હોય, વાગોળેલું હોય, ગુણગુણાયેલું હોય, એ બધા આપણે પ્રયોગો કરેલા હોય ત્યારે એ પછી વ્યવસ્થિત રીતે ગવાય. બરાબર. એટલે કે આપણને આ જે મળ્યું છે તો કે 5મી આજ્ઞા, શુદ્ધાત્માના ચોપડે રકમ જમા થાય. એટલે કે આખા દિવસ દરમિયાન શુદ્ધાત્માના ચોપડામાં કેટલી રકમ જમા થઈ એનું આપણે એનાલિસિસ થવું જોઈએ. પેલું ખાતામાં એકાઉન્ટમાં પૈસા જમા કરીએ તરત ખબર પડી જાય કે 1000 રૂપિયા જમા કર્યા, લાખ રૂપિયા જમા કર્યા. આ શુદ્ધાત્માના ચોપડામાં કેટલા રકમ જમા કરી એ કેવી રીતના ખબર પડે? એનું થર્મોમીટર શું? આપણે કેટલા મોક્ષના પુરુષાર્થ આત્મલક્ષી રહીએ છીએ. તો કે બહુ સાદી ને સિમ્પલ રીતે વાત કરીએ ને તો ઉઠતાન સાથે શુદ્ધાત્માના લક્ષ સાથે આપણે ઉઠીએ, અને કઈ પણ વ્યવહાર થાય તો શુદ્ધાત્માના લક્ષ સાથે વ્યવહાર થતો જાય. બરાબર. આ 5મી આજ્ઞામાં રકમ જમા કરવાનો ફાયદો. બરાબર. કે એના પરિણામ આવા આવતા જાય. એ કોઈ પણ વ્યવહાર આવ્યો તો શુદ્ધાત્માના લક્ષ્ય સાથે થાય. હું શુદ્ધાત્મા, સામે શુદ્ધાત્મા, ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 2 હોય, 3 હોય, 5 હોય, 50 હોય, તો ફાઇલ નંબર 1 એનો ફાઇલનો સંભાવે નિકાલ કરી રહી છે. બરાબર. એટલે કે આ જગત વિસ્મૃત કર સત્સંગ, સમયમાં સ્વપદે સ્થિરતા. એટલે કે આ સત્સંગ એવો છે કે જગત વિસ્મૃત કરશે. બાકી આ સત્સંગ સિવાય કોઈ એવી વસ્તુ નથી કે જગતને વિસ્મૃત કરી શકે. બરાબર. એટલે છેલ્લા સમયે દાદાએ પણ શું કહેતા? ચાલો સત્સંગમાં જઈએ. હવે આ શબ્દ ઉપર ખાલી મંથન થયા રાખે ને, તોય કેટલો બધો પ્રોગ્રેસ થઈ જાય આપણો.
ચાલો સત્સંગમાં જઈએ. એટલે શું સત્સંગને તો કેટલું ઇમ્પોર્ટન્સ આપ્યું દાદા ભગવાને, કેટલું બધું. હવે ખાલી એક સામાન્ય આપણે આપણા જીવનમાં આપણા જે અત્યારે સમયો જઈ રહ્યા છે, જે જીવી રહ્યા છે, એની અંદર ખાલી એક એનાલિસિસ કરીએ તો કે સત્સંગ માટેનું આપણી અંદર એનું મહત્વ કેટલું સમજાયું છે એ આપણા વ્યવહાર ઉપરથી આપણને ખબર પડી જાય. બરાબર. આપણે કોને માર્ક આપેલા છે એ આપણને ખબર પડી જાય આપણા વ્યવહાર ઉપરથી. સત્સંગને માર્ક આપ્યા છે કે લોક માન્યતાના આધારે જે વ્યવહાર ચાલી રહ્યો છે એને માર્ક આપેલા છે, આપણને ખબર પડી જાય. બરાબર. એટલે કે આ સત્સંગ એક જ એવો છે કે આપણને જગત વિસ્મૃત કરાવે, બાકી કોઈ વિસ્મૃત કરાવે એવું નથી આ કાળમાં. બરાબર. એટલે આગળ શું કીધું? પ્રગટ જ્ઞાની સુચરણોમાં સમાધિ મોક્ષ લઈ લીધા. એ આ કાળની અંદર આ જ્ઞાનીનું ચરણ જ એક એવું છે કે આપણના કામમાં આવે એવું છે. એટલે આપણે કવિરાજે કૃપાએ કરી અને આપણને પદ રચાઈ ગયું એમનાથી. સર્વસ્વ અમારું અર્પણ છે, ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં. હવે એ આખું પદ જઈએ ને, એક એક લાઈન ની અંદર એટલું બધું મૂકેલું છે. આખું દાદાની દશાથી લઈને આપણે શું અર્પણ કરવાનું છે એ આખું મૂકેલું છે. કે આ પ્રગટ જ્ઞાની પુરુષ, કે જ્ઞાની પુરુષના ચરણોમાં દાદા કે આ અમારો અંગૂઠો છે એ સોલ્વન્ટ કહેવાય, દ્રાવણ છે. અહીંયા આગળ એવું કે ભલો અહંકાર અહીંયા ઓગળી જાય અને આપણા બધા અહંકાર ઓગાળ્યા છે એમણે. ચાર્જ જે અહંકાર હતો એ બધો ઓગાળી નાખ્યો. ડિસ્ચાર્જ ભાગ વાળો રહ્યો તે એની માટે દાદાએ શું કીધું કે આજ્ઞા દ્રષ્ટિ અમે આપીએ છીએ. એ આજ્ઞા દ્રષ્ટિ સમજ કરો એટલે આજ્ઞા દ્રષ્ટિ થકી ઉકેલ આવશે. એટલે જે ડિસ્ચાર્જ કસાયો છે, ડિસ્ચાર્જ અહંકાર છે એ બધો ખાલી થઈ જશે. ખાલી થઈ જશે. હવે ખાલી થઈ રહ્યું છે. અજાગૃતિ વાળા ભાગની અંદર જેટલું સમય ગયો, જેટલા સંજોગો ગયા, એટલું બધું પેન્ડિંગ રહી ગયું છે. બરાબર. એટલે દાદા કે કઈ પણ થાય એટલે આપણે નક્કી કરી લેવાનું કે ફાઇલ આવી, ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. બધી ફાઇલો ગઈ તો કે ફાઇલ નંબર 1 જોડે છે ને, તો કે ફાઇલ નંબર 1 નો પણ સંભાવે નિકાલ કરવો છે. તો કે આ ગોઠવણીની નિરંતરતા જોઈશે. બરાબર. પણ એ નિરંતરતા આવે ક્યારે? તો કે જગતની અંદર જે મીઠાસો લાગે છે એ મીઠાસો મોડી પડે ત્યારે. બરાબર. અને એ મીઠાસો કોણ મોડી પાડે? તો કે આ સત્સંગ એક જ એવો છે કે બધી મીઠાસોને મોડી પાડે. જ્ઞાનીના દર્શન એક જ એવા છે કે એ મીઠાસોને મોડી પાડે. એટલે આપણે સામાન્ય એક એક્ઝામ્પલ લઈએ ને, તો એ આપણે દાદાના ચિત્રપટ સામે જઈએ ને તો તરત આપણે શુદ્ધાત્માનું લક્ષ હાજર થઈ જાય. બરાબર. તો કે આ એમની પવિત્રતા, એમનું ચારિત્ર્ય, એમનું ઐશ્વર્ય એ છે. પણ આપણને કામમાં લાગે છે કે આપણે એમની સામે જઈએ એટલે તરત આપણને આપણા લક્ષ આપણે શુદ્ધાત્મા છે એ લક્ષ હાજર થઈ જાય છે. તો કે આવા જ્ઞાની પુરુષ આપણને ભેગા થયા તો કે આપણી અહો કહેવાય. આપણું એટલું અહોભાગ્ય કહેવાય કે આવા જ્ઞાની પુરુષ ભેગા થયા. કે હવે એના સિવાય આપણે આ લક્ષમાં બીજું કશું હોવું ના જોઈએ. બરાબર. એટલે બીજું બધું ગૌણ થતું થાય. બીજું બધું ગૌણ થતું જાય. જે અત્યારે મૂલ્યવાન સમજાય છે એ બધું ગૌણ થતું જાય. અને આત્મા એ હીરો
ની કિંમત આપણને સમજાતી જાય. બરાબર 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 બરાબર. સરસ. કે જય સચ્ચિદાનંદ. જય મોહમ્મદભાઈ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ.